સંતરામપુરના મુખ્ય માર્ગ પર આજે ફતેપુરથી આવતી એસટી બસ દુર્દશાગ્રસ્ત રસ્તાને કારણે રસ્તામાં જ ફસાઈ હતી। બસનું ટાયર રસ્તામાં પડેલા ઊંડા ભૂવામાં ઉતરી જતા મોટી દુર્ઘટના ટળી હતી। ઘટના સ્થળ તાલુકા પંચાયત કચેરીની સામેના વિસ્તારોનો હોવાનું કારણે લોકોમાં ભારે ચકચાર સર્જાઈ છે। નાગરિકોએ નાપાના બિનજવાબદાર વહીવટ અને ભ્રષ્ટાચાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે। તેમના કહેવા મુજબ વિકાસ કામોમાં ગુણવત્તાનો અભાવ છે અને ટેન્કરો મિલીભાગત ધરાવતી એજન્સીઓને અપાઈ રહ્યા છે। નપા ચીફ ઓફિસર વર્ષોથી પદ પર જામ્યા છે અને અનેક ફરિયાદ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। આ મામલે નાગરિકો અને સામાજિક સંસ્થાઓએ રાજ્યના મુખ્યમંત્રી તથા શહેરી વિકાસ વિભાગને રજૂઆત કરી ઓપરેશન ગંગાજળ અંતર્ગત તટસ્થ તપાસની માંગ કરી છે। હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ રજૂઆતને ગંભીરતાથી લઈને વહીવટમાં સુધારા લાવે છે કે નહીં।